જય માતાજી મિત્રો, આપણે સવારમાં ઉઠી ગયા કેમ કે આપણે જવાનું હતું નોકરી. એ પહેલા ઉઠીને તરત જ પહોંચી ગયા આપણે ડેરીમાં દૂધ ભરવા માટે. તો મિત્રો ડેરીમાં દૂધ ભરવા માટે તો આવી જાય પણ નોખે તો હરખી ખુલતી ને જેમ તેમ કરીને ભરી નાખ્યું આપણે ડેરીમાં દૂધ અને ઘેર લઈને આવી ગયા આપણે ખાલી બાઈના. બાઇક ઉપર જઈને આ હેવી ઠંડી લાગી હતી તે બેસી જતા આપવા માટે આપણે જોડે જોડે બીટું આવી ગયું તાપવા માટે. પછી આપણે લઈ લીધું બ્રશને જેમ તેમ કહી નાખ્યું. બ્રશ કરીને મોટું તો લુખવું પડે ને નગર નડ નહીં ઉઠી આપણે. અને સવારમાં ઉઠે એટલે તરત જ આપણે ચા પીવા તો જોવો છો. ઠંડીમાં નાવાનું તો થતું નહીં તો એના ઉપર અચ્છા નહીં ધોઈને થઈ ગયા મિત્રો આપણે તૈયાર ગાયગા. ભલે બસ કર હવે નોકરી જવાનું લગનમાં નહીં જવાનું કોઈ. ઠંડીના કારણે મિત્રો આપણે પહેરી દીધા બૂટ અને આ રક્ષણ માટે મોજા લઈ લીધી અને આ બીટું તો જવા જ નહીં દેતું જોવો તો ખર. मुझे जाने दो मुझे जाने दो. પછી ઉપાડી આપણી ફોર્ચ્યુનર ને નીકળી ગયા વાત્રક જવા માટે. તો મિત્રો વાત્રક પહોંચી એટલે તમે વિડીયો ઠોકી મારો. 10-12 મિનિટ સુધી બાઇક ચલાવી દીધી અને થોડી વારમાં તો આપણે આવી ગયા વાત્રક. अच्छा ફોર્ચ્યુનરને લગાવી દીધી મિત્રો આપણે પાર્કિંગમાં. મોઢા પરથી રૂમાલ ખોલ નાખ્યા ને બધા ચોર હમજસી પાછા. પછી અંગૂઠો મારીને બતાવી દીધી હોસ્પિટલ વાળાને કે આપણે આવી ગયા છીએ નોકરી. પછી થોડું રિસ્ક લઈને હેડી નાખ્યું આપણા વોર્ડ તરફ આપણે. અને આ ભાઈ તો એટલા બધા ખુશ થઈ ગયા કે ના પૂછે વાત. રાત્રે પેશન્ટ આવ્યા નહીં એકલા અને આટલા આપણને મળી ગયા ધુરંધરના ભાઈ સિકંદર. પછી નીકળી ગયા આપણે આપણી મંજિલ તરફ. એકલા એકલા નાસ્તો કરતા ધવલભાઈ જડ પઈ ગયા આપણને. નાસ્તાનો ભાવ તો પૂછ્યો નહીં નકે બેસી જતો તો પેટમાં તો બિલાડો જ બોલી હો મેં. પછી નીકળી ગયા આપણે વસ્ત્ર હરણ કરવા માટે. अबे साले ફાઇનલી મિત્રો કપડો બદલીને લાગી ગયા આમાં આપણે કોમી. મોબાઈલ મૂકી દઈએ ને 300 રૂપિયા માઇનસ થઈ નાહી પગારમાં. વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. મળીએ મિત્રો પાછા નવા વિડીયોમાં.